નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય હિન્દી, પ્રકરણ 8 ભરત મિલાપ. આગળ આપણે ભાગ 2માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 થી 6 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ભાગ 3માં આગળ અભ્યાસ કરીશું. ભાગ 3માં આગળ જોઈએ આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રવૃત્તિઓ શું જે આપેલું છે. પ્રવૃત્તિમાં આપણને જે અહીંયા આપેલું છે વિગતો તેનો અભ્યાસ કરીશું. તો પ્રશ્ન નંબર 1, कोष्टक के शब्द और उनके समानार्थी शब्द ढूंढकर गोला खींचिए और समानार्थी शब्द की जोड़ियां नीचे लिखिए. એટલે કે આપણને અહીંયા કૌંસમાં આપેલા છે એ શબ્દો આપણે શોધવાના છે અને એના સમાનાર્થી શબ્દો પણ અંદર આપણને આપેલા છે, તો એ પણ શોધવાના છે અને એને આપણે શું કરવાનું છે, ચોરસ બોક્સ અથવા ગોળ કરવાનું છે. જેમ કે પહેલું છે કુટિયા, તો આપણને કુટિયા અહીંયા મળે છે, તો આ રીતે આપણે ગોળ કરવાનું છે અથવા ચોરસ બોક્સ બનાવવાનું છે આ રીતે. પછી શાયદ એ રીતે ઉપરના દરેક શબ્દો આપણે શોધવાના છે અને આ રીતે ચોરસ બનાવવાનું છે. ત્યારબાદ અંદર એના સમાનાર્થી શબ્દો પણ આપેલા છે, એ પણ આપણે શોધવાના છે જે અહીંયા લખેલા છે. તો તેનો અભ્યાસ કરીએ. તો કુટિયાનો સમાનાર્થી શબ્દ શું થાય છે, ઝૂંપડી. શું થાય છે, ઝૂંપડી એટલે કે ઝૂંપડી. બીજો છે શાયદનો સમાનાર્થી શબ્દ શું થાય છે, કદાચિત. શું થશે, કદાચિત. તો આ શબ્દો આપણે કોષ્ટકમાં અહીંયા શોધવાના છે. શક, તો એનો સમાનાર્થી શબ્દ થાય છે શંકા. શું થાય છે, શંકા. નિકટ, તો નિકટનો સમાનાર્થી થાય છે નજદીક. ચરણ, તો ચરણ એટલે કે પગ, તો પગનો સમાનાર્થી પેર. શું થાય છે, પેર થાય છે. દોષ, તો દોષનો સમાનાર્થી શું થાય છે, અપરાધ. શું થાય છે, અપરાધ. કર્તવ્ય, તો કર્તવ્યનો સમાનાર્થી શબ્દ શું થશે, ફરજ. તો શું થાય છે, ફરજ થાય છે. પછી છે આદેશ, તો આદેશનો સમાનાર્થી શું થશે શબ્દ, હુકમ. પછી ખડાવનો સમાનાર્થી શબ્દ છે પાદુકા. શું થાય છે, પાદુકા થાય છે. હવે પ્રશ્ન 2, कोष्टक से जल, थल और पेड़ों पर रहने वाले पशु पक्षियों को अलग अलग लिखिए. એટલે કે જમીન પર, પછી જમીન પર છે જલ એટલે કે પાણીમાં, થલ એટલે કે જમીન ઉપર અને પેડ એટલે કે ઝાડ ઉપર રહેનાર પશુ પક્ષીઓના નામ આપણને અહીં આપેલા છે. તો આપણે એને એ પ્રમાણે અલગ અલગ શું કરવાના છે, એને લખવાના છે ને વર્ગીકરણ કરવાનું છે. શું કરવાનું છે, વર્ગીકરણ. તો અહીં આપણને કોષ્ટકમાં પશુ પક્ષીઓના નામ આપેલા છે, તો એના આધારે આપણે અહીંયા એનું વર્ગીકરણ કરવાનું છે. તો જે અહીંયા કરેલું છે તે જોઈએ કે જલ મેં રહેને વાલે એટલે કે પાણીમાં રહેવાવાળા, થલ એટલે કે જમીન ઉપર રહેવાવાળા, અને પેડ પર એટલે કે વૃક્ષો પર એટલે ઝાડ પર રહેનારા પ્રાણીઓના અને પક્ષીઓના નામ લખવાના છે. તો આપણે અહીંયા જોઈએ કે પહેલું શું છે, બતક. તો બતક એ શામાં રહે છે, પાણીમાં. પછી મછલી એટલે કે માછલી, મગર, કેકડા, પછી કછુઆ એટલે કે કાચબો. આ બધા શામાં રહે છે, પ્રાણીઓ કે પાણીમાં રહેતા હોય છે. પછી શેર, ભાલુ, ખરગોશ, કૂતા અને ગધા. તો આ બધા પ્રાણીઓ ક્યાં જોવા મળે છે આપણને, તો જમીન ઉપર જોવા મળે છે. પછી બંદર, ઉલ્લુ, ગિલહરી, બયા અને ગીધ. તો આ બધા પ્રાણીઓ આપણને એ ક્યાં રહેતા હોય છે, તો પેડ ઉપર એટલે કે ઝાડ ઉપર જોવા મળતા હોય છે.
હવે प्रश्न नंबर 3, कोई रेपर यहाँ चिपकाइए और उस रेपर के आधार पर प्रश्नों के उत्तर लिखिए। એટલે કે તમારે અહીંયા કોઈ શું હોય છે રેપર એટલે કે વેફર હોય, બિસ્કિટનું પેકેટ હોય, એટલે કોઈ એનું પેકેટનું અહીંયા ચોંટાડવાનું છે અને એના આધારે આપણને પાછળ આગળ પ્રશ્નો પૂછેલા છે તો એના જવાબ આપણે લખવાના છે। તો અહીંયા કોઈ પણ તમારે રેપર એટલે કે કાગળ જે હોય છે વેફરનું હોય છે, બિસ્કિટ હોય કે ચોકલેટ હોય તો એ અહીંયા તમારે ચોંટાડવાનું છે અથવા તમે દોરી પણ શકો છો અને એના આધારે પ્રશ્નોના જવાબ તમારે લખવાના। તો અહીંયા ઉદાહરણ તરીકે મેં પ્રશ્નોના જવાબ લખેલા છે તો તેનો અભ્યાસ કરીશું। તમે જે પણ રેપર એટલે કે કાગળ ચોંટાડો તેના આધારે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। તો પહેલો પ્રશ્ન છે યહ કિસકા રેપર હૈ, એટલે કે આ તમે શાનું રેપર એટલે કે કાગળ લગાવેલ છે તો યહ બાલાજી વેફર કા રેપર હૈ, એટલે કે બાલાજીનું જે વેફર આવે છે એનો કાગળ હોય છે તો એ છે। બીજો પ્રશ્ન છે યહ ઇસ રેપર પર ક્યા કિંમત छिपी हुई है, એટલે કે આ રેપર ઉપર કેટલા રૂપિયાની કિંમત છે તો इस रेपर पर 5 रुपये કિંમત छिपी हुई है। તો આપણે એની કિંમત જે આગળ જોયું હતું ભાગ 2માં એ કઈ રીતે દર્શાવેલી હોય છે તો એ આપણે શોધીને અહીંયા લખવાની છે। પ્રશ્ન 3, इसका पैकिंग कब हुआ है, એટલે કે આનું પેકિંગ ક્યારે કરવામાં આવ્યું છે તો इसका पैकिंग दिनांक 13 सितंबर 2012 को हुआ है, એટલે કે આનું પેકિંગ ક્યારે કરવામાં આવ્યું છે તો 13 સપ્ટેમ્બર 2012માં કરવામાં આવેલું છે। તો એનો આપણે બધું શું કરવાનું છે કે રેપર પરથી શોધીને આના પ્રશ્નોના જવાબ લખવાના છે। चौथा प्रश्न है इस वस्तु का उपयोग करने की अंतिम तिथि कौन सी है, એટલે કે આ વેફર છે એ કઈ તારીખ સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, ત્યાર પછી એનો ઉપયોગ કરી શકાતો નથી। તો इस वस्तु का उपयोग पैकिंग के बाद, એટલે કે પેકિંગ કઈ તારીખે થયેલું છે તો 13 સિતંબર 2012 को, એટલે કે 13 સપ્ટેમ્બર 2012ના વર્ષમાં થયેલું છે। ત્યારબાદ 3 મહિનો તક લેના ચાહીએ, એટલે કે એના સપ્ટેમ્બર મહિનામાં થયેલું છે તો તેના 3 મહિના એટલે કે સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એટલે 3 મહિના એટલે કે ડિસેમ્બર સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, ત્યાર પછી એનો ઉપયોગ કરી શકાતો નથી। એ કેવી વસ્તુ થઈ જાય છે ખરાબ થઈ જાય છે। પાંચમો પ્રશ્ન છે रेपर पर और कौन सी उपयोगी बातें छिपी है, એટલે કે રેપર પર कौन सी उपयोगी बातें छिपी है, એટલે કે આ રેપર પર શું કહે બીજી કઈ બાબતો લખેલી છે तो रेपर में 100% वेजिटेरियन और मार्कोड वजन जैसी उपयोगी बातें छिपी है, એટલે કે રેપર ઉપર શું આપેલું છે કે 100% કેવું છે વેજીટેરિયન છે, પછી એનો માર્કોડ આપેલો છે, એનું વજન કેટલું છે, આવી બીજી બધી ઘણી બધી બાબતો લખેલી એટલે કે છાપેલી જોવા મળે છે। તો આપણે આ રીતે શું કરવાનું છે કે રેપરનો પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખવાના છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, कोष्टक से सही शब्द चुनकर संकेत के नीचे लिखिए, એટલે કે કોષ્ટકમાં આપેલા શબ્દોનો આપણે ઉપયોગ કરીને નીચે ચિત્રની નીચે એને ઓળખીને લખવાના છે। તો પહેલું ચિત્ર શાનું આપેલું છે તો હોસ્પિટલ, શાનું છે એને હોસ્પિટલનું છે। પછી છે બીજું ચિત્ર છે તો
એને શું કહેવામાં આવે છે કે રેલવે ક્રોસિંગ અરક્ષિત, એટલે કે રેલવે ક્રોસિંગ માટે હોય છે એનું આ ચિત્ર આપેલું હોય છે. પછી છે આ ચિત્ર છે એ શાનું છે કે પેદલ યાત્રી ક્રોસિંગ, એટલે કે રસ્તા પર શું હોય છે કે અહીં આવું નિશાન હોય તો ત્યાંથી જે ચાલતા વ્યક્તિ આપણે જતા હોય તો ત્યાંથી આપણે રસ્તો ક્રોસ કરી શકીએ છીએ. પછી સાયકલ ક્રોસિંગ, તો આ રીતે આપેલું હોય તો ત્યાં એ જગ્યાએથી આપણે સાયકલને પસાર કરી શકીએ છીએ કે સાયકલ ક્રોસ કરી શકીએ છીએ. તો આ બધા શાના કે ટ્રાફિકને આધારે એના સંકેત આપેલા, ટ્રાફિકના રસ્તા પર આપણે જઈએ ત્યારે આ બધા સિગ્નલ આપેલા હોય છે, તેનો આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે ત્યાં શું છે, આપણે આગળ કઈ વસ્તુ આવે છે તેનો નિર્દેશ કરે છે. જેમ કે આ ચિત્ર મૂકેલું હોય તો એ શું છે કે આગળ હોસ્પિટલ હોય છે કે હોસ્પિટલનો સંકેત બતાવે છે. પછી આ રેલવે ક્રોસિંગ હોય તો તેનો સંકેત બતાવે છે. પછી પદયાત્રીનો ક્રોસિંગ હોય તેનો સંકેત છે, અને સાયકલ ક્રોસિંગનો સંકેત એટલે કે નિશાની આપેલી છે. પ્રશ્ન 5 સૂચના અનુસાર લખીએ, એટલે કે સૂચનાને આધારે આપણે લખવાનું છે. તો જોઈએ પહેલો પ્રશ્ન છે अपना નામ लिखिए, એટલે કે તમારું નામ તમારે અહીંયા લખવાનું છે. अपने गांव शहर का नाम लिखिए, એટલે કે તમારું તમે જે ગામમાં રહેતા હોય અથવા કોઈ શહેરમાં રહેતા હોય તેનું તમારે નામ લખવાનું છે. अपने दोस्तों के नाम लिखिए, એટલે કે તમારે તમારા મિત્રો હોય, દોસ્ત હોય એના નામ લખવાના છે. તો આ પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે લખવાના રહેશે. ચોથો પ્રશ્ન છે किन्हीं 4 नदियों के नाम लिखिए, એટલે કે કોઈ પણ 4 નદીના નામ લખવાના છે. જેમ કે અહીંયા મેં લખેલા છે કે બનાસ, સાબરમતી, નર્મદા और तापी. તો આ કોઈ પણ 4 નદીઓના નામ તમે લખી શકો છો. પાંચમું છે किन्हीं 3 पर्वतों के नाम लिखिए, એટલે કે કોઈ પણ 3 પર્વતોના નામ લખવાના છે. જેમ કે ગિરનાર, શેત્રુંજય અને પાવાગઢ. તો આપણે આ 3 પર્વતોના નામ લખેલા છે. તો ઉપર અહીંયા આપેલા આપણે પ્રશ્નોનો અભ્યાસ કર્યો. હવે તેમાં આપણને શું બતાવવામાં આવે છે, શું કહેવામાં આવે છે તો તે જોઈએ કે અહીંયા આપણને જે ઉપર જે પ્રશ્નોના જવાબ લખીએ છીએ તો તેની અંદર જે જવાબ આવે છે તેને આપણે શું કહેવામાં આવે છે, જે શબ્દો છે તેને સંજ્ઞા કહેવામાં આવે છે. તો સંજ્ઞા કોને કહેવામાં આવે છે તો જોઈએ कि किसी व्यक्ति, स्थान या वस्तु के नाम को संज्ञा कहते, એટલે કે કોઈ વ્યક્તિનું નામ લખેલું હોય કે જેમ તમે તમારું નામ લખો તો એને સંજ્ઞા કહેવાય. સ્થાન છે એટલે કે કઈ જગ્યા છે, તો કોઈ ગામનું એટલે શહેરનું નામ લખેલું હોય તો એ સ્થળ છે, તો એ સ્થળને આપણે શું કહીએ છીએ, એ સ્થળને શું કહેવામાં આવે છે, સંજ્ઞા કહેવામાં આવે છે. વસ્તુ કે નામ એટલે કે કોઈ વસ્તુનું નામ લખેલું હોય, બરાબર, તો એ વસ્તુના નામને તો શું કહેવામાં આવે છે, સંજ્ઞા કહેવામાં આવે છે. તો આ બધા આપણે જે શબ્દો ઉપર લખીએ છીએ કે મિત્રોના નામ છે, નદીઓના નામ છે, એ નદી છે એ વસ્તુ કે સ્થળ છે તો એનું નામ લખેલું છે. તો પછી આ પર્વત છે તો એ બધા શું કહેવામાં આવે છે, તો એને સંજ્ઞા કહેવામાં આવે છે. उनकी जाति का निर्देश करने वाले शब्द को भी संज्ञा कहते, એટલે કે કોઈ જાતિ હોય તો એ જાતિનો નિર્દેશ કરતા હોય, જેમ કે છોકરો, તો એ શું કહે છે, એક જાતિ બતાવતા હોય છે તો એનો એક નિર્દેશ કરે છે, તો એ શું થાય છે, સંજ્ઞા એ શબ્દ બને છે. જેમ કે પુરુષ, સ્ત્રી છે તો એ એક જાતિનો નિર્દેશ કરાવે છે તો એને શું કહેવામાં આવે છે, સંજ્ઞા કહેવામાં આવે છે. તો ઉપર જે આપેલા છે એ પ્રશ્નોને આ જવાબને આધારે આપણને અહીંયા શું શીખવા મળે છે કે સંજ્ઞા કોને કહેવામાં આવે છે તેનો અહીંયા આપણને એની સમજ આપેલી છે.
तो आगे જોઈએ प्रश्न नंबर 6। निम्नलिखित वाक्यों में से संज्ञा ढूंढकर उन्हें रेखांकित कीजिए और सामने लिखिए। એટલે કે આપણે અહીંયા વાક્યમાંથી સંજ્ઞા શોધી અને નીચે લીટી કરવાની છે ને સામે લખવાનું છે। તો પહેલું વાક્ય છે સતીશ હોનહાર લડકા હે। તો આમાંથી આપણે સંજ્ઞા શોધવાનું છે કે જેમ કે આપણું નામ છે તો નામ આવ્યું શું આવ્યું સતીશ, તો એ સતીશ એક સંજ્ઞા બની છે। અને લડકા શું છે કે જાતિ શું કરે છે જાતિનો નિર્દેશ કરે છે એટલે લડકા એ પણ એક સંજ્ઞા થાય છે। એટલે કે અહીંયા સંજ્ઞા કઈ બની છે સતીશ અને લડકા એ બે સંજ્ઞા છે। બીજું વાક્ય જોઈએ ગંગા हमारी पवित्र नदी है। तो आनी अंदर आपने क्या बे संज्ञा आपेली है तो गंगा अने नदी ए शू छे आपने अहींया बे शू छे संज्ञा छे। आगळ जोईए त्रीजું वाक्य गिरनार गुजरात का बड़ा पर्वत है। तो आ वाक्यनी अंदर कई कई संज्ञा आपेली है तो आपणे शोधवानुं छे कि गिरनार अने बीजું कयुं छे कि पर्वत ए शू छे कि ए बे शब्दों शू बतावे छे अहींया संज्ञा दर्शावे छे। चौथुं छे हमारे देश का नाम भारत है। तो आ वाक्यने आधारे आपणे मांथी शू शोधवानुं छे संज्ञा शोधवानी छे। तो शू आवशे अहींया देश अने भारत, तो ए शू दर्शावे छे अहींया संज्ञा दर्शावे छे। पांचमुं छे अवेस्था पारसीओ का धर्मग्रंथ है। એટલે કે એ અવેસ્તા એ શું છે પુસ્તક છે તો એ પુસ્તક શું છે કે પારસીઓ કા ધર્મગ્રંથ है। એટલે પારસી જે હોય છે એ લોકોનો ધર્મગ્રંથ છે। તો આની અંદર કઈ સંજ્ઞા છે તો અવેસ્था અને ધર્મગ્રંથ એ બંને શું છે સંજ્ઞા દર્શાવે છે। તો આ રીતે આપણે બીજા પણ 5 તમે પોતાની જાતે વાક્યો લખી અને એમાંથી સંજ્ઞા શોધી શકો છો અને એ રીતે બીજા 5 વાક્યો તમારી જાતે બનાવીને એમાંથી સંજ્ઞા શોધીને લખવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ 8 પૂર્ણ થાય છે। આભાર।